મિત્રો, આની બી પહેલાં એવું થયું હતું કે હું મારા છોકરાઓને કંઈ પણ શીખવાડું ને તો લોકોમાં હવા થઈ જાય. આમ કંઈ પોતાના ઉપર ડિપેન્ડેન્ટ વસ્તુ શીખવાડું ને તો વાત એવી હવાની જેમ લાગવા માંડે. હવે તો આમને આવું કરે છે, હે છોકરાઓને નવડાવતા નહીં, છોકરાઓને સ્કૂલે નહીં મૂકવા જતા. તો હું એમ કહું છું, મારા છોકરા છે, મારું ઘર છે, તો હું નક્કી કરીશ ને મારે શું કરવું શું નહીં કરવું. મારા છોકરાને કયા ટાઈમે શું શીખવાડવું શું નહીં શીખવાડવું હું નક્કી કરીશ. આજે નહીં શીખવાડું, કાલે મોટા થઈ જશે, એવા ને એવા રહેશે તો બી દુનિયા તો મને જ કહેશે, લોકો તો મને જ કહેશે કે એની માએ કંઈ શીખવાડ્યું નથી. તો મારું ઘર, મારા છોકરા મારા હોવા જોઈએ, એમાં પછી બીજા લોકોનું કોઈ ઇન્ટરફેર કરવાનું આવતું જ નહીં. તો ત્યારે બહુ લોકોએ હવા બનાવી દીધું કે ભાભી તો આમ છે એમ તેમ છે એમ ફલાણું ઢેકાણું. બધી ક્લેસ જે માણસો ઉપર મને વધારે ટ્રસ્ટ હતો એ લોકો પણ મારી વાતો કરવા માંડ્યા. એટલે જોકે મને કોઈ ફરક નહીં પડતો, મને ખબર છે કેમ કે છોકરાઓનો ગ્રોથ બચપનથી જ થાય. બચપનથી જ આપણે ઇન્ડિપેન્ડન્ટ એને શીખવાડીશું ને ધીરે ધીરે તો એકદમથી તો થોડી એ શીખી જશે. પછી એકદમથી આપણે ધક્કો મારી કે હા જાઓ પૈસા કમાઓ, કામ કરો, મહેનત કરો, છોકરીને એમ કહીએ કે જાઓ તમે બીજા લોકોનું ઘર સંભાળો, તો એવું અશક્ય વસ્તુ છે. એકદમથી કોઈને કાંઈ ના આવડી જાય. એને બચપનથી જ આપણે ધીરે ધીરે થોડું શીખવાડવું પડે. ના શીખવાડે તોય લોકો એમ કે એની માએ કંઈ શીખવાડ્યું નથી, એટલે આપણે શું લોકો પ્રમાણે ચાલવાનું? લોકો તો ભસ્યા કરો, બોલવા દેવાનું. મને તો કોઈ ફરક નહીં પડતો, પણ આજે મન થઈ કે ચલો આપણે તમારી જોડે શેર કરી દઉં, અને શેર કરી દીધું.